અમારે કાઠિયાવાડીમાં છે ને બધા સીધા જવાબ વાળા કે ભાઈ નળી સાફ કરી દો. મારે 10 માંથી 5 જણા એવા આવે કે ભાઈ મારે નળી સાફ કરાવી છે. મેં કાકાને કીધું, કાકા શું કરાવવું છે? તો કે હૃદયની નળી સાફ. મેં કીધું તમારી સોસાયટીમાં કે ઘરમાં કચરો છે? એ ક્યાં છે? મેં કીધું સાફ કરતા કેટલી વાર લાગે? ઘરમાં હોય તો 2 કલાક, સોસાયટીમાં હોય તો 2 દિવસ, સિટીમાં હોય તો કે 2 મહિના લાગે. તો સાયન્સ પાસે કોઈ એવી સારવાર નથી કે જે તરત તમારી નળી સાફ કરે. ના એલોપેથિક પાસે, ના હોમિયોપેથિક પાસે, ના આયુર્વેદિક પાસે. આ જે ક્લિનિંગ પ્રોસેસ છે ને એ ટાઈમ લાગે, અને જે બી પ્રોસેસ ટાઈમ લગાડે ને એ સક્સેસફુલ પ્રોસેસ હોય. કેમ કે આપણે જે ખાવી છે ને એ જ વસ્તુ એ બ્લોકેજ બનાવ્યું. અને જો બ્લોકેજ બનાવવાની સ્પીડ કહું ને તો એ છે 2% થી લઈને 5% પર યર. કે જે રીતે આપણા વાળ સફેદ થાય ને એ રીતે બ્લોકેજ બી બને. અને બ્લોકેજ છે ને મગજથી લઈને અંગૂઠા સુધી પ્રોબ્લેમ કરે. એટલે આજે આપણું જે 5000 વર્ષ જૂનું આયુર્વેદિક સાયન્સ છે ને એમાં સેમ આ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. એને એના 2 શબ્દો આપ્યા છે. પહેલો શબ્દ છે સ્રોતો, મતલબ હૃદયની નળી, અને વિશોધન મતલબ ક્લીનઅપ, એની સાફ સફાઈ. તો એની માટે તમે ચોક્કસ નોટ કરો કે સવારે 1 લીટર પાણી લો, એમાં 1 ચમચી ધાણાનો પાવડર, અને કોઈને એસિડિટીની તકલીફ ન હોય તો 5 ચમચી સૂંઠનો પાવડર નાખીને ગરમ કરો. 200 ml ઉકાળી લો, 800 ml ગરમ ભરી લો, અને 2 થી 3 કલાકમાં ઘૂંટડે ઘૂંટડે પીવો. જ્યારે બી પીવો ને ત્યારે ગરમ હોવું જોઈએ. જો આ પ્રયોગ હૃદયવાળા, ડાયાબિટીસ વાળા, બીપી વાળા કે જેને પેરાલિસિસ થયું હોય જો આ કરે ને 10-12 દિવસમાં ચોક્કસ મને કહેશો કે મને ફેરફાર દેખાણો છે, અને બહુ માર્કેબલ ફેરફાર દેખાણો છે. તો આવી નાની નાની વસ્તુ છે ને આપણને ક્યારેક બહુ મોટું રિઝલ્ટ આપે. તો જરૂરથી શેર કરો તમારા નિયર અને ડિયરમાં.